જય સ્વામિનારાયણ. મારા ગુરુજી જે મારા નંદ બાબા અને હું એમનો લાલો એવો પ્રેમ હતો મારે. એમનું જન્મસ્થળ ગામ ડાંગરવા આજે અહીં નિઃશુલ્ક એક્યુપ્રેશર એટલે કે મર્મ ચિકિત્સા, નેચરોપેથી અને આયુર્વેદ આનો કેમ્પ અહીંયા આયોજિત થયો. એમના જ ગુરુજીના પૂર્વાશ્રમના બધા સગા સંબંધીઓ એમણે ખૂબ લાભ લીધો, ખૂબ આનંદ થયો. હું આ ગામનો ખૂબ ઋણી છું, કારણ કે મારા ગુરુજીનું જન્મસ્થળ છે. અહીંયા ભાવનાત્મક રીતે હું જોડાયેલો છું. ઘણા વર્ષોથી વિચાર હતો કે મારે ગુરુજીના જન્મસ્થળે જવું છે ને સેવાઓ આપવી છે. બનાવ એવો બન્યો કે હું એકવાર એમ જ બેઠો હતો અને મનમાં એકદમ જ વિચાર આવ્યો કે મારે વડતાલ જવું છે, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા જવું છે. જાણે ભગવાન જ બોલાવતા હોય એવો અંદરથી પુકાર ઉઠ્યો. મેં અમારે સ્ટાફમાં જાણ કરી કે મારી ટિકિટ કરો, મારે રવિવારે વડતાલ જવું છે. વડતાલ દર્શન કર્યા. મારે હરિકૃષ્ણ મહારાજ સામે બેસવાનું હોય છે કાયમ, જ્યારે જાઉં ત્યારે. ખૂબ ભાવથી દર્શન કર્યા અને જ્યારે દર્શન બંધ થયા ત્યાં સુધી હું ત્યાં કાયમ માટે બેસતો હોઉં છું. તે દિવસે પણ બેઠો અને જમવાના વિભાગમાં, રસોડા વિભાગમાં VIP જે ભાગ છે ત્યાં જમવા બેઠો તો સાથે એક જ ટેબલ પર 3 ભાઈઓ બીજા બેઠેલા હતા મારા સિવાય. એટલે મારી આદત છે પૂછવાની કે ક્યાંથી આવો છો. જે સમ્માન કરીને ભાઈને પૂછ્યું કે આપ ક્યાંથી આવો છો. એમણે જવાબ આપ્યો કે હું ડાંગરવાથી આવું છું. ગદગદિત થઈ જવાયું, કારણ કે હું ઘણા સમયથી વિચારતો હતો કે મારે ડાંગરવા સેવા આપવા જવું છે અને મહારાજે જ મને ત્યાં મોકલ્યો. બન્યું એવું કે એવો બસ બાંધીને આવ્યા હતા, ઘણા ટાઈમે બસ બાંધીને આવ્યા હતા. એ જ દિવસે આવવાના હતા. એ જ દિવસે મને હરિકૃષ્ણ મહારાજે વડતાલ બોલાવ્યો. નથી પૂનમ કે ન કાંઈ હતું. તો આજનો જે કાર્યક્રમ થયો છે એની પાછળ મહારાજની મરજી વળેલી છે. ત્યારે ન કહેતા અહીં હું વાતને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.